વલસાડ ઉમરગામ તાલુકાના સરીગામ બોનપાડા ગામના 5 લોકો શેરડીથી પરત ફરી રહ્યા હતા ત્યારે નાસિક જિલ્લાના સપ્તશૃંગી નજીક તેમની ઇકો કાર ગંભીર અકસ્માતનો ભોગ બની હતી। અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાના સમાચાર મળતા જ સરીગામ બોનપાડા સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે। સરીગામ બોનપાડામાં દુઃખદ ઘટના જે થઈ છે એવામાં અહીંયા અંબુભાઈ છગનભાઈ વડવી એમનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે અને એ કંઈ શેરડી કે સેલવાસવાળાને ભાડું લઈને શેરડીથી દર્શન કરીને સપ્તશૃંગી આવતા હતા અને રસ્તામાં એમનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે। હવે એમના ઘરની વાત કરીએ તો આ અંબુભાઈને ત્યાં 2 ભાઈ અને 1 બેન, બેનના લગ્ન થઈ ગયા અને ભાઈ બી બીજા ઘરમાં અલગ નોખો રહી છે અને આ એને મા અને બાપ જે સગનભાઈ છે ને એનું આ ઘરે કોઈ સહારો કોઈ રહ્યો જ નહીં, એક જ હતો અંબુભાઈ અને એ ટ્રાવેલિંગ્સનું કામ કરતો અને રોજીરોટી મેળવીને એમના ઘરનું ભરણ પોષણ ચલાવતો હતો।